આ અમારા મિત્ર દીપકભાઈ, ખાસ મિત્ર અમારા દીપકભાઈ છે. અને દારૂની એવી લટ લાગી ગઈ હતી ને કે સવારે 5 વાગે ઉઠીને દેશી દારૂ જોઈએ, દેશી દારૂ, અને દેશી દારૂ જોતો હતો. અને આનું જીવન એટલું બગડી ગયું દેશી દારૂમાં, એની વાત જ પૂછોમાં. આનો વજન 70થી 75 કિલો હતો, અત્યારે 35થી 40 કિલો વજન છે. તો અમારા મિત્રનું 9 વર્ષ નવું જીવન ભાઈને આવેલું છે. તો આપણે એ મિત્રના મોઢે જ સાંભળવી કે દારૂ પીવાય કે ન પીવાય. મિત્ર, દારૂ પીવાય કે ન પીવાય? ન પીવાય. શું કામ ન પીવાય? જિંદગી બરબાદ થઈ જાય. જિંદગી બરબાદ થઈ જાય ને. શું થયું તું દારૂ પીવાથી? દારૂ પીવાથી છેલ્લો સ્ટેજ આવી ગયો. છેલ્લો ટેજ આવી ગયો હતો ને? એમ રાજા ભળી ગયા હતા ને? 15 લાખની માં દી નહીં. 15 લાખની પથારી ફેરવી નાખી ને. તો હવે આ તમે દારૂ પીતા ને સલાહ કઈ આપવા માંગો છો? આપણે તેમ કે બંધ કરી દો ભાઈ. બંધ કરી દો ને. આ નકર પૂરું થઈ જાય, ઘર બાર બધું વી જાય. તમારો વજન કેટલો હતો? 75 કિલો. અને આ અત્યારે કેટલો છે? અત્યારે 40 કિલો. 40 કિલો છે. તો આ ધંધો ન કરે ને દારૂનો? ધંધો આ પકડાય જ નહીં. આપણે વ્યવસ્થિત ધંધો હાલતો તો ખોટા રવાડે ચડી ગયા ને. બધું બગડી ગયું. દુકાન બંધ થઈ ગઈ. બધું બંધ થઈ ગયું ને, ધંધા પાણી બધું સાફ થઈ ગયું ને. તો હવે આ જિંદગીમાં પીવાનો હવે નહીં, કોઈ દી નહીં. તમારા મિત્રોએ કેટલી સલાહ દીધી હતી? મિત્રો બધા બહુ મીઠા, પણ ન મેં બંધ કર્યું. તો હવે ઓટોમેટિક હવે તો બીમાર પડી ગયો એટલે ક્યાં જવાનું. એવું છે એમ ને. તે સારું સારું. તો હું જ કહું પીતા હોય બંધ કરી દેજો વહેલા, નકર છેલ્લે દિયા જાવ ખબર નહીં પડે. પછી છોકરા બાયડી શું થાય? રજડી પડે ને. બધા હેરાન થઈ જાય. ધંધે લાગી જાવી ને. ક્યાંય ના નો રહી ધંધે. હું એવું છે. સારું સારું. તો તમે મિત્રો સાંભળ્યું એના જ મોઢે જે આ ભાઈ દારૂ પીતા હતા દેશી. એને દારૂ પીતા હોય તમારે ખબર કાઢવા કોઈ ન આવે. આવ્યું કોઈ ખબર કાઢવા? કોઈ મિત્રો પૂછવાય ન આવ્યું કે હું એટલો બીમાર થયો તો કોઈ આવ્યું ન આવ્યું? તો હવે દારૂ ન પીવાય ને કોઈ દી? ના. એ કે તું આ બીજું કાંઈ હોય તો અમે આવી, બાકી આમાં નહીં. સારું સારું. તો